હેલો ફ્રેન્ડ્સ, હાર્મની ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું તહે દિલથી દોસ્તો સ્વાગત કરું છું, વેલકમ કરું છું. દોસ્તો અને મિત્રો, આજે આપણે જોવાના છીએ એક્ટિવ અને પેસિવ ઇન્કમ કોને કહેવામાં આવે છે. યસ દોસ્તો, એક્ટિવ એન્ડ પેસિવ ઇન્કમ કોને કહેવામાં આવે છે. યાની કે એક્ટિવ ઇન્કમ તો એના વિશે આપણે ડિટેલમાં જોવાના છીએ અને પેસિવ ઇન્કમ કોને કહેવામાં આવે છે એને આપણે ડિટેલમાં સમજવાના છીએ. રાઈટ? તો સૌપ્રથમ તો એવું કહેવામાં આવે છે કામના બે પ્રકાર છે. એક છે લિનિયર યાની કે એક્ટિવ અને બીજું છે લીવરેજ યાની કે પેસિવ. રાઈટ? હવે એવી જ રીતે લિનિયર યાની કે તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડ ની અંદર એક ચિત્રના માધ્યમથી. લિનિયર યાની કે એકલાની મહેનત અને લીવરેજ યાની કે એક લીવર કામ કરે છે અને એ સિસ્ટમથી કામ થવાના કારણે લીવરેજ કહેવામાં આવે છે. નેક્સ્ટ વાતચીત કરીએ. એવી જ રીતે આવકના બે પ્રકાર છે. જેમ કામના બે પ્રકાર છે એમ આવકના પણ બે પ્રકાર છે. એક છે લિનિયર, એને એક્ટિવ ઇન્કમ કહેવામાં આવે છે. બીજું છે લીવરેજ, જેને પેસિવ ઇન્કમ કહેવામાં આવે છે. રાઈટ? તેને ડિટેલમાં આપણે સમજીશું કે સૌપ્રથમ તો એક્ટિવ ઇન્કમ કોને કહેવાય, યાની કે લિનિયર આવક એટલે શું, એક્ટિવ ઇન્કમ એટલે શું. તો એક્ટિવ ઇન્કમ એટલે પોતાની એકલાની મહેનતનું વળતર. એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે, નોકરી, કોઈ ધંધો, કોઈ વ્યક્તિ અગર નોકરી કરે છે તો આખી જિંદગી 20 વર્ષથી ઉંમરના થાય છે ત્યાંથી લઈને 60 વર્ષની ઉંમર સુધી જ્યાં સુધી મહેનત કરે છે ત્યાં સુધી એક જ વ્યક્તિ મહેનત કરે છે, યાની કે એમને એકલાની મહેનત. એવી જ રીતે સેમ દુકાનદાર, જે નાના મોટા જે ધંધાદારી તમે જોઈ શકો છો, દુકાન સ્ટોક વાળા, રાઈટ, શોપ વાળા, તો એ લોકોમાં કેવું હોય છે, રોજ સવારે અને સાંજ સુધી 12 થી 14-16 કલાક શટર ઓપન કરી અને બેસવાનું, એની કે એ પણ એકલાની મહેનત, એમને એકલાને શટર ખોલીને બેસવાનું. રાઈટ? તો આ છે લિનિયર આવક, જેને એક્ટિવ ઇન્કમ કહેવામાં આવે છે. રાઈટ? એવી જ રીતે થોડું ડિટેલમાં આપણે સમજીએ કે લિનિયર આવકની અંદર કે એક વ્યક્તિ, એવું કહેવામાં આવે છે માણસ, આપણે એ લિનિયર આવક એટલે કે એક એક્ટિવ ઇન્કમ આપણે લઈએ છીએ તો એવરેજ કામના જે કલાક કહેવામાં આવે છે, એક વ્યક્તિ દિવસના એવરેજ કલાક એવું કહેવામાં આવે છે 8 કલાક કામ કરે છે. અગર કોઈ 30 દિવસ કન્ટિન્યુ કામ કરે છે તો એક મહિનાના એ વ્યક્તિ 240 કલાક કામ કરે છે. અગર એક મહિનાના 240 કલાક કામ થાય તો 12 મહિનાની વાત કરીએ તો 2880 કલાક કામ એક વ્યક્તિ કરે છે. અને એવી જ રીતે એવું કહેવામાં આવે છે પૂરા એક સર્વે પ્રમાણે કે એક વ્યક્તિ 20 વર્ષની ઉંમરમાં અંદાજે કમાવાનું ચાલુ કરે છે, કામ કરવાની શરૂઆત કરે છે, ઇન્કમ કમાવાની શરૂઆત કરે છે, 60 વર્ષ સુધી એની ઇન્કમ મતલબ મહેનત કરે છે. તો એવરેજ 40 વર્ષે મહેનત કરે છે. તો 40 વર્ષના ટોટલ કલાકની વાતચીત કરીએ તો એવરેજ 1,15,200 કલાક કામ એક વ્યક્તિ આખી પોતાના જીવનની અંદર કામ કરતો હોય છે. કોણ? જે એક્ટિવ ઇન્કમ કામ કરે છે એના કામ. એક્ઝામ્પલ તરીકે કોઈ 8 કલાક કામ કરે છે તો મહિનાનો એમનો પગાર છે 20,000, 25,000, 30,000, 40,000, 50,000. એવરેજ માનીએ કે 40,000 કોઈનો પગાર છે, મહિનાની ઇન્કમ છે 40,000 અને 8 કલાક એક દિવસના કામ કરે છે. તો એ વ્યક્તિને અગર 80,000 ઇન્કમ કમાવી છે તો શું કરવું પડશે? 8 કલાકના બદલે 16 કલાક અગર કામ કરશે તો વ્યક્તિને 40,000 ના બદલામાં 80,000 ઇન્કમ મળવા પાત્ર છે. પરંતુ આ શું પોસિબલ છે? ચેટમાં મને જવાબ આપજો. શું પોસિબલ છે? યસ યા નો? નો. કેમ? કેમ કે 24 કલાકની અંદર એક વ્યક્તિ વધુમાં વધુ 12 કલાક, 14 કલાક, મેક્સિમમ 16 કલાક કામ કરી શકે. પોસિબલ છે? યસ. મેક્સિમમ લોકો ઓવરટાઈમ કરી શકે પણ ડેલી નહીં. એક દિવસ કરી શકે, 2 દિવસ કરી શકે, કન્ટિન્યુ નહીં. તો 80,000 ઇન્કમ એની માટે પોસિબલ નથી, જે લોકો એક્ટિવ રહ્યા છે એના માટે. નેક્સ્ટ વાતચીત કરીએ આપણે થોડું ડિટેલમાં કે એક્ટિવ ઇન્કમની અંદર એક માઇનસ પોઈન્ટ એ શું છે? એક્ટિવ ઇન્કમનો માઇનસ પોઈન્ટ એ છે કે આપણી ગેરહાજરીથી આવક શૂન્ય થઈ જાય છે. યાની કે 20 વર્ષ તમે નોકરી કરો છો તો 1લી તારીખથી લઈને 30 તારીખ સુધી કામ કરો છો. અગર નોકરી જાઓ છો, દુકાન ચાલુ છે, દુકાનનું શટર ખોલો છો, તો ઇન્કમ આવે છે. 21મા વર્ષે કદાચ તમે 1લી તારીખથી લઈને 30 તારીખ સુધી નોકરી નથી જતા તો ઇન્કમ આવશે? હેલો? તો શું ઇન્કમ આવશે? ના. તો આ છે એક્ટિવ ઇન્કમનો માઇનસ પોઈન્ટ. એમની ગેરહાજરીથી આવક શૂન્ય થઈ જાય છે. રાઈટ? નેક્સ્ટ વાતચીત કરીએ આપણે
લીવરેજ ઇન્કમ. હવે લીવરેજ ઇન્કમ યાની કે પેસિવ ઇન્કમ. તો પેસિવ ઇન્કમ કોને કહેવાય? પેસિવ ઇન્કમ કોને કહેવાય? તો પેસિવ ઇન્કમ ની વાતચીત કરીએ તો એક કરતા વધુ લોકોની મહેનતનું વળતર. એક કરતા વધુ લોકોની મહેનતનું વળતર. એક્ઝામ્પલ તરીકે ઉદ્યોગપતિ રતન ટાટા, બિલ ગેટ્સ, મુકેશભાઈ અંબાણી, ધીરુભાઈ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. આ શું છે? એક કરતા વધુ લોકોની મહેનત છે એમની. એ લોકો ઉદ્યોગપતિ, આ રીતનો બિઝનેસ, એમ લીવરેજ ઇન્કમ કહેવામાં આવે છે. યાની એક ટીમ વર્ક કામ કરી રહી છે, એકલા નહીં, એમની સાથે એમની ટીમ કામ કરી રહી છે. એના કારણે તમે જોઈ શકો, આપણે ડિટેલમાં સમજીએ કઈ રીતના. એક્ઝામ્પલ તરીકે રતન ટાટા, એવરેજ એમને અંદાજે, એવું કે અંદાજની વાત કરીએ, એક્ઝામ્પલ છે, એક ઉદાહરણ છે કે એક પ્રોજેક્ટ છે એમને નેનોનો, અને 100 કરોડનો આ પ્રોજેક્ટ છે. તો એમાં તમે જોઈએ આપણે ડિટેલમાં, તો રતન ટાટાની અંદર એ જે 100 કરોડનો જે પ્રોજેક્ટ છે નેનોનો, તેમાં કેવું હોય છે, જે શેર, ડિબેન્ચર અને લોન લે છે, બહાર પાડે છે, રાઈટ? કે શેર બહાર પડે છે, એના ડિબેન્ચર બહાર પડે છે, તો એ કોણ લે છે? તો કે પબ્લિક. યસ ઓર નો? યસ. 1000 લોકોની મહેનત, યાની કે એ જે શેર બહાર પાડ્યા એના પછી એમને જે ફેક્ટરી બનાવી, ફેક્ટરીની અંદર એ લોકો કામ કરવા વાળા હશે, કોણ હશે? તો એ પણ લોકો હશે, એની પબ્લિક. બીજું, એની અંદર જે કાર બનીને બહાર આવે છે, તો એ કોણ ખરીદે છે? એ પણ પબ્લિક. યસ, કારની ખરીદી કોણ કરે છે? પબ્લિક. તો પરંતુ નફો કોને મળે છે, પ્રોફિટ કોને મળે છે? તો રતન ટાટા. યાની કે એમને શું કામ કર્યું? ટીમ વર્ક કામ કરાયું. શું કરાયું? ટીમ વર્ક કરવડાયું. કઈ રીતે જોઈએ? કે નફો મેળવવા માટે રતન ટાટાએ શું કામ કર્યું હતું? તો કે નફો મેળવવા માટે રતન ટાટાએ બાંધકામ કર્યું હતું, મશીનરી કરી હતી, ઓફિસ લગાવી હતી, રીઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, ઉઘરાણી, પગાર, મેનેજમેન્ટ, આ બધું જ કરવા છતાં આટલું મોટું જોખમ લીધા પછી રતન ટાટાને નફો મળે છે, એમને મળતો નથી. યસ દોસ્તો. હવે થોડું ડિટેલમાં આપણે સમજીએ રતન ટાટાના એક્ઝામ્પલથી, કે રતન ટાટાના ની વાત કરીએ તો એમને આટલો બધો નફો કેમ મળે છે? તો એવું કહેવામાં આવે 1000 લોકો કામ કરે એમની ફેક્ટરીની અંદર અંદાજે. એક વ્યક્તિ 8 કલાક કામ કરે છે, રાઈટ? તો 1000 લોકો એક દિવસના 8 કલાક કામ કરે છે. તો એમના ફેક્ટરીની અંદર એક દિવસના 8000 કલાક કામ થશે. એવી રીતે ખાલી 15 દિવસની વાતચીત કરીએ તો 15 દિવસની અંદર રતન ટાટાની ફેક્ટરીની અંદર 1,20,000 કલાક કામ થશે. હેલો, કેટલું? 1,20,000 કલાક. યાની કે એક વ્યક્તિ પૂરા જીવનની અંદર એની આખી જિંદગી 40 વર્ષની ઉંમરમાં જેટલા કલાક કામ કરે છે, એટલા રતન ટાટાની ફેક્ટરીમાં ફક્ત 15 દિવસમાં કામ થાય છે. તો એના કારણે મોટી ઇન્કમ પોતે લઈ રહ્યા છે. અહીંયા પ્લસ પોઈન્ટ એ છે, પેસિવ ઇન્કમની અંદર પ્લસ પોઈન્ટ એ છે કે આપણી ગેરહાજરી હોવા છતાં આવક ચાલુ રહે છે. જેમ કે આજે રતન ટાટા દુનિયામાં નથી, માની લો કે નહીં રહે કદાચ, ભગવાન ના કરે, કેમ કે એમની ઉંમર અત્યારે નિયર અબાઉટ, પણ ભારત દેશ માટે ઘણું બધું કરી રહ્યા છે, રાઈટ? જેમ કે એક્ઝામ્પલ આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની બનાવનાર ધીરુભાઈ અંબાણી. તો ધીરુભાઈ અંબાણી આજે દુનિયામાં નથી, પરંતુ મુકેશભાઈ અંબાણી છે, તો રિલાયન્સ ચાલે છે. તો એનો મતલબ શું છે? એમની ફેક્ટરીમાં કામ કરવા લોકો આજે પણ કરી રહ્યા છે, યાની કે એમની ગેરહાજરી હોવા છતાં બી આજે એમના ફેમિલીની અંદર ઇન્કમ આવી રહી છે, યાની કે પેસિવ ઇન્કમ આવી રહી છે, યાની કે લીવરેજ ઇન્કમ આવી રહી છે. તો દોસ્તો, આ છે એક્ટિવ અને પેસિવ ઇન્કમની વાતચીત કરીએ આપણે ડિટેલમાં, રાઈટ? 1000 લોકોની ટીમ છે, એક્ઝામ્પલ તરીકે દરરોજ એક વ્યક્તિ 1 કલાક કામ કરે છે, તો 30,000 કલાક કામ થાય, અને 4 મહિનામાં 30,000 કલાક કામ થાય, તો 1,20,000 કલાક કામ ડાયરેક્ટ સેલિંગની અંદર 4 મહિનામાં પોસિબલ છે, રાઈટ? નોકરીની અંદર 40 વર્ષ થાય છે, ઇન્ડસ્ટ્રી જોઈએ તો 15 દિવસની અંદર, ડાયરેક્ટ સેલિંગની અંદર આ કામ 4 મહિનાથી લઈને 2 મહિનાની અંદર, 6 મહિનામાં પૂરું થઈ શકે છે, અગર એક મોટી ટીમ હોય છે તો. તો અગર બી તમે બી ઈચ્છતા હોય કે પેસિવ ઇન્કમ માટે એક ઓપ્શન, સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ માટે, કે તમારા માટે બી એક પેસિવ ઇન્કમનો એક રસ્તો મળે, તો એવા રસ્તા માટે મને તમે ડીએમ કરી શકો છો, નીચે આપેલા ડિસ્ક્રિપ્શનની અંદર કોન્ટેક્ટ કરી શકો છો, અને કોમેન્ટની અંદર તમે જવાબ આપી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સો મચ.